ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો હું આજે બનાવું છું ગોબીના પરોઠા. તો ગોબીના પરોઠા માટે હું આ સેટ થોડું તેલ મૂકી સેટ લગી થોડી સાંતળી લઉં મેથી ગોબી ઝીણી ઝીણી એકદમ કરી છે. જો એક નાની ચમચી આટલું આદું લીધું છે. આદું અને મરચાં સંતળાઈ જાય સરખા કોબીજ નાખી દઈએ. હવે આપણે તેમાં એક ચમચી અડધી નાની ચમચી મરચું લેવાનું અને હળદર એક ચમચી લેવાની અને આપણે આ બધું સાંતળી લેવાનું. પછી ધાણા જીરું નાખ્યું, એક બટાકું બાફીને રાખ્યું. તો હવે આમાં આપણા બાઇન્ડિંગ માટે છૂટું ના પડી જાય ને એના માટે હવે બધું બટાકા બધા મેશ કરી દઈએ. થોડી કસૂરી મેથી ક્રશ કરીને નાખી દઈએ. આ વણાઈ ગયું છે જો. અને હવે આ ચડવા માટે આપણે મૂકી દઈએ. જો આપણે કિનારો મસ્ત પટલી પટલી કરવાની. જો અને હવે એમાં મસાલો આપણે ભરવાનો. લોટ સ્પ્રિંકલ કરવાનો એટલે બહાર નીકળે નહીં. કેવા ફૂલી ફૂલીને દડા થાય છે. જો મસ્ત શેકાય છે ને. જો આલુ પરોઠા તો આપણે બહુ ખાધા, પણ હવે આના પરોઠા તમે બનાવી જજો. ગોબી પરોઠા બહુ મસ્ત થાય છે, એકદમ ઝીણી ઝીણી કરી અને સમારી અને બધો મસાલો તમે કરો તો બહુ મસ્ત મસાલો પણ ભરી જાય છે અંદર અને સારું પણ. જો જે મસાલો નીકળ્યો છે બહાર, આ રીતે તમે બનાવો તો સરસ મસ્ત બને છે. આપણે આ બીજું પરોઠું મૂકી દીધું, ત્રીજું. તો આ બીજું પણ તૈયાર થઈ જાય. જો તમે આ બાળકોને તમે લંચ બોક્સમાં પણ તમે મૂકી શકો છો. બાળકોને સરસ ભાવે એવું છે. ફ્રેન્ડ્સ, આપણા આ થઈ ગયા છે આપણા પરોઠા, ગોબી પરોઠા. અને આ ડીપ બનાવ્યું છે મેં ટામેટાં અને પનીર નાખીને. બહુ મસ્ત બન્યું છે. તમે જો બહુ સરસ લાગે છે. તમે પણ આ રીતે બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમે આ રીતે બાળકોને બનાવીને લંચ બોક્સમાં પણ આપજો તો બહુ સરસ લાગશે. તમે મારી વિડીયો જોતા હોય તો તમે હું રિક્વેસ્ટ કરું છું કે તમે મારે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો. કેવા લાગ્યા પરોઠા એ મને કોમેન્ટ